નાચત દે દે તાલી સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવત અભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી કર્ય સ્નાન દાન નૃપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો ધન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણારવિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખાંજરી દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરા ચડી રોમ રોમ રંકાર કાહે સુડરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી જડી રતન સિંહાસના બિરાજે બેત કી છડી 56 ભોગની તલાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ચડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિકાદય રંગ બીજે હૃદય વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પર ભાતી કહે તો કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादय रंग बीजे शंकर सनकादिकादय रंग बीजे राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वास्यो गोकुल युगाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ જામીલ તાર્યો હું તો પાપી એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારે ઉધારી कृष्ण जी नाम ऊपर जाऊ बलिहारी दासलड़ा बने रे हरि भगति
જાની મહેતાન સૈયન સ્વામીની બોલો આ અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે ભરવાર નરને વચવા ચાલે 16 સહસ્ર ગોપીના વાલાને મટકી મગાલે સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી શેરીએ પુકારે કોઈલોને મુરારી મટુકી ઉતારી મોઈ મુરલી વાગે બીજ સુંદરી સવે જોવાને લાગે બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કપે કે 16 સહસ્ર ગોપીના વાલાને મટકી માં દેખે બીજ સુંદરીને ભાવે મળ્યા અંતર્યામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવાર નરને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાતરી આખું સુખી આતાવો રસોઈની પર જાવું હરિતમો જમતા જાવું આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગ્યા ખાંડ ખાજા જલેબીને સુવેર તાલે પૂરા પૂરી અતિ ગના મોહે વેરામી ગાલે જીયાન્યા મે ગવરિતાના તરત ના કાવ્યા નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાતે રે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું સેવ વિરંચીને મામુને તેને જાનન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારી લા તેને જવા ન દીજે હાથેથી હરીને ન મૂકે અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પુળે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોન દેશથી આવ્યો
હારે મુદિકા મારા નાથની કમળ ક્યાં તકી લાવ્યો હારે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી સાચું બોલો મારા બાંધવા સાચી સંભળાવું વાત જાર બોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા કંતજી હરિયે હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ ચાગરે મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા શું થયા હૈયા કટન જ કીધા કરતા આપે સૌ દેખતા મુખે નિવ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારે સીતા પીને તપસ થયા ઉપવિત દીધા વારી પંત નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે વનચર વીરા વધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા ગયા માગુ કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા ગયા ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના છો રસિયા આગળ પાછળ જારજુ વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે ઓ વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શન દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદા જઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કરીએ મોહન ના સ્વામી ને બધો રાખો 28 હરિયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભગવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના તકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે ચાર અવસર કોઈ નવ જાણ્યો ચિંતો વળી આવે રે
સંસાર સગરો કારે કાદો આકર મસ્તક તૂટોડે જમદૂત તો જો સર્વે સે હરિને નામે તૂટોડે હરિને ભજીએ ભૂજલ તરીએ નરહરિને નમીએ લાડ કોડતો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું કરીએ માયા મોટી થાય રે દેખત ફેકત ડૂબતા મારે દુનિયા બોળી મારી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાટી પવન મળતો પવન જાતે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો જો મન વિચારી રે જે જન હરિનું ગુમરન કરી હૃદય બાધી હરી રે નરસૈયાના સ્વામી મરે પુરાણે સાચો રે જમના તીર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાશો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ સામયે વાલે અમસુ અંતર કીડા રે રાધાબાઈનો હાર જ લઈને રુક્મણીને આપ્યો રે જ્ઞાનથી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે કાનત જો પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે સરિયે સરિયે સાથ પડાવો ઘર ઘર હિંદુ જોતી રે રુક્મણીને કોટે મેં તોડ क्या मारा मोती रे हमारा मोती कागरियारा तुम्हारा मोती गोर रे चालो ने पेला चौथनी हाथे चना कराए तोल रे राधा भाई ने रीत चली कौमारी मनावे रे तुझने तर्ज कह जो मारे मंदिर न आवे रे पेटी भरी पटोड़ा लाया मैं पोतीरा मोती रे अरे दीवाने अजवारे भाई मुमर कल्याण पुरवती रे नरसैयाना स्वामी जी मारे मंदिरे આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ મારે અમતુ અંતર કીધા રે આજ રે સાંભળીએ મારે અમતુ અંતર કીધા રે સદક રે જસોદા માવરી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવરી સિયા જમુના ના તિલરિયા શબ્દ કોકિલા કરી રહ્યા તયો પ્રાતઃ કાળ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિલરિયા જસોદા જગાવે મહાવને સુતા જાગો નિતાત સૂરજ ઉગીને પંથી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુના તિલરિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં દાતન આલો જસોદા માવરી મારે થાય છે વાર જમુના તિલરિયામાં સોના જમની જમના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીના દાતને મુકલુવા રૂમાલ જમુના તિલરિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોડીને કભે દામનો
જસોદા દોવાને જાય જમુનાના તીરલિયામાં વાછરડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહે સાકર સાર જમુનાના તીરલિયામાં દુધરા પાઉં દીનાનાથને હૈરા તાળા રોટલી આલુ હરને હાથમાં માહી માખન સાર જમુનાના તીરડિયામાં સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉ દીનાનાથને વેન મોટેરી થાય જમુનાના તીરલિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અતાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીરલિયામાં તરતના તાર્યા દૂધ તૈયાર છે દહીં માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીરલિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માં સોના જારી જુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીરલિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આનંદજી તાત લવિંગ સોપારીને લજી પાન બીડા બેચાર જમુનાના તીરલિયામાં માલન આવી મધુવનથી લાવી ચોસર સાર ફૂલ ભરાવું હને અંબોરે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીરલિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો કર્યો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા ચેડી દાળ મદ્રાસ જમુનાના તીરલિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મારા હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરલિયામાં જસોદાએ મહિરા વલોવિયા વાસીઓ ધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીરલિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદા માતા જમુનાના તીરલિયામાં કદમ ચડીને જંપલાવિયા પાતા કૃષ્ણ એ કાળી નાગનાથીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તીરલિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં કાલેન્દ્ર જલ છે બિહામણા મોકલો બલભદ્ર પ્રાત જમુનાના તીરલિયામાં કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાર સતલિયા ગરી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાથ જમુનાના તીરલિયામાં કાલિંદી માં જંપલાવિયા નાખ્યો કાલીના નાગ તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરલિયામાં ગોકુળ રાખ્યો રે લંતુ ત્યારે કોણ હતું સાથ
બ્રહ્મા વાછડા હરી ગયા ત્યારે કોન તું સાત જમુનાના પિયરિયામના નવા નિપજાવ્યા કેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વછડા આલ્યા દીનાનાથ જમુનાના પિયરિયામાં જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે વનમાં વગરે ઉડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના પિયરિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવી આવો જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હરદર ભ્રાત જમુનાના પિયરિયામાં ગોકુલે રાજે કોઈ સાંભળે ગાય નરણેના ભવસાગર ફેરો ટળી ગાય માધવ દાસ જમુનાના પિયરિયામાં ગાય માધવ દાસ જમુનાના પિયરિયામાં જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું સતદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કસ્તી કાપી ગુજરાતનો ઉદ્ધાર કીધો તે સૌદાસને શરણે લે ગુરુ સજાતે આતા વિશે મારવાડને ઉગાડ્યા કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાતો સુરત તાર્યા પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરી દે ઉગાડ્યા સૌબાણા રામ કબીરની દંડવકામાં જીવનજી બેસાડે કૃપા કરી દે કબીર કૃપાલો બનતા જરૂર તારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદરી છે ગવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતિને ધારો અવિશ્વાસે દુષ્ટ ભોજન સલીલ સંગને તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પરે સત્કારા નિજ પાપીને શરણે લીધા એવા દીનદયાલા સદગર જીવન છોડી જ રામ જીવન કૃષ્ણ જીવન રામ સદગર જીવન છોડી જ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપ પર કૃપા કરીને પાલો ગાડ્યા જીવનજી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવનજી મહારાજ મારું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકા દાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુખી અધુનાથ જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગા તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે ઈષ્ટ કૃપા તે જન પર થાય સુમરન જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે જીવન જી મહારાજ મારું તમારું શરણું તમારું રામ શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી
ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ જાણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જાણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી આનંદ આરતી હરક અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંત દસન તન તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તારું સાક પાક મલી ભોજન અસંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘર ઘર મંગલ હોત બધાય જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી હરક અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર હરિજન આય મેરે પ્રાણ આધાર ચૌદસ બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો रहो चारे खान सियावर रामचंद्र की जय वृंदावन कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर हेत कृपा ने राम कबीर भारत माँ संध्या ने राम कबीर सब संतन ने प्रभात ना राम कबीर संतो જેમ આપણે ગાય ગોવિંદ ગુના ગોપાલ ગુના ગાય લે રે ગોવિંદ ગુના એસો સમય બહુરી નહીં પેહો ફિર પિસ્તાએ મેરે મના કેટલું સરસ ભક્ત નામદેવે આપણને આ પ્રભાતિયો આલું છે વિચાર કરી મૂકે અને જગન્નાથ મહારાજને યાદ કરતા જેમને આપણને પંચરત્ન માળાની દેન આવી છે તો એમને આવા કલેક્શન આવા સુંદર ભજનો સંતોના આપની અંદર પંચરત્નમાં મૂકીને આપનું જીવન ભવપાર ઉતરી જાય એ માટે આપણને આવ્યા છે અને અહીંયા કહે છે એસો સમય બહુરી નહીં પેહો ફિર પિસ્તાએ હો મેરે મના જો ભજન નહીં કરીએ જિંદગીમાં જે ખરું કરવાનું છે એ નહીં કરીએ તો આપણે ભવપાર ઉતરવાના નથી અને ભવપાર ઉતરવા માટે સદગુરુ શ્રી જીવનજી મહારાજે અને સ્વામી પરિવારે બહુ મહેનત કરી છે આપણા માટે એટલે ખરેખર જેમ કહે છે ને સંસારમાં સરસો રહે પણ વાસો મારે પાસ મન જેના લોભે નહીં તે જન મારો દાસ એ જ આ અહીંયા કહી જાય છે કે સંસારમાં તમે આવો પણ એની અંદર મન લોભાવશો ના અને સવાર સાંજ આવી ભક્તિમાં રહેશો તો આપણને ભક્તિ નું પ્રદાન થશે અને આપણે આગળ વધીશું આવો આજે શનિવાર આજે રવિવાર છે ભજનની રમઝટ જાણવા માટે ભક્તો તલપાપડ થઈ ગયા છે આવો નરેશભાઈ આપણે શરૂઆત કરીએ ભજન સાથે સાથે પ્રતિસાદ રામ કબીર ખૂબ જ સુંદર ભાવ અને જે તમે સુંદર વાત કરી પંચરત્નમાલા ઉદા પરંપરાનો આપણે હૃદય કહી શકીએ આપણું બાઇબલ કહો ભગવદ્ ગીતા કહો જે પણ કહો સંત પરંપરાએ આપણને વિનીને રત્નો મૂક્યા છે એ પંચરત્નમાલા છે એક જ પુસ્તક તમને ચંદ્રકાંતભાઈ યાદ હશે મોરારી બાપુ આવ્યા હતા અને આપણા સમાજના હોલમાં બાપુ પધાર્યા તે વખત આપણે એક જ ઓળખ આપી હતી આપણા ભક્તોની ઓળખ સુંદર 2-3 મિનિટની ઓળખ એમને આપી અને આખી દુનિયામાં ઉદા ભક્તો વિશેનો ખ્યાલ બધા લોકોને આવી ગયો બાપુ એબ્ઝોર્બ કરી લીધું પૂરેપૂરું અને
આખી દુનિયામાં રામ કબીર પ્રસર્યું અને આપણો રામ કબીર પરંપરા, આપણા 4 પદાર્થ પણ કેટલી બધી વખત બોલવામાં આવ્યા. એનું કારણ છે કે આપણું સીધું અને સરળ છે. કોઈ પણ દંભ વગરનું, કોઈ પણ ક્રિયાકાંડ વગરનું સીધું સરળ સંતોની પરંપરા. સંત એકદમ જ સમજી જાય, એને વાર ના લાગે. હજુ સ્વામી કૃપા કરો, જ્યારે હું જાઉં અને બાપુ જતા હોય ને, હું જો બોલું ને, બાપુ 2 મિનિટ ત્યાં ઉભા રહે અને બધા ભક્તો મને કે તમે શું બોલો છો, કે બાપુ ઉભા રહે છે અને અમને દર્શનનો લાભ મળે છે. એક્ઝેક્ટલી મને પૂછે છે કે તમે શું બોલો છો, કે આ બાપુ ઉભા રહે છે. એટલે બાપુને હજુ મગજમાંથી બી એ નીકળતું નથી. બાપુ કે આ મારા મગજમાંથી નીકળતું નથી. એમ અધ્યરજી એ વિંતના પદમાં આપણને જે આપ્યું છે, અને મેં આપણે સંપૂર્ણ તરીકે લીધું. ઉદા ભક્તો જુદું જ ના થઈ શકે. અને એ જ વસ્તુ આપણે વાત કરી છે કે જે સંત મિલે તો ભગવાન મિલે. આજે કુમુદબેન સવારે બોલ્યા હતા કે સંત મિલે તો ભગવાન મિલે. સંત મિલન, સંતો મળે ને તો આપણને આનંદ થાય, અને સંત મળવાથી જ 3 તાપનું નિવારણ થાય, એના સિવાય ન થાય. તમે એકલા બેસી રહો, ગુરુમુખી વાણી ન હોય, સંત ન મળે, ત્યાં સુધી આ જીવનના જે 3 તાપ છે ને, એ 3 તાપોનું નિવારણ જ નથી. માણસ સંઘર્ષમાં પડેલો રહે અને એને કોઈ દિશા સૂઝે નહીં. અને દિશા વગરના તો કેટલા બધા માણસ છે. કબીર આપણને બહુ સુંદર કીધું છે. કબીર કહે છે નિષ્ફળતાનો અર્થ, આપણે બધાને સફળ થવું છે, પણ કબીર નિષ્ફળતાથી શરૂ થાય છે. કબીર કહે છે નિષ્ફળતાનો અર્થ એટલે શું? તો કે નિષ્ફળતાનો અર્થ એટલે યુ માઇનસ ગોડ. તમે અને ભગવાનને બાદ કરી નાખો એટલે તમે નિષ્ફળ. અને એની આગળ જઈને કહે છે કે યુ માઇનસ ગોડ નિષ્ફળ ખરો, પણ તમે ભગવાનની વિરુદ્ધમાં બોલો અને ભગવાનની વિરુદ્ધમાં હોય, તે ઘડી તો તમારી નિષ્ફળતા નિશ્ચિંત જ છે. કદાચ ભગવાન વગરનો માણસ સફળ થઈ શકે, અપિચેતસુ દુરાચારો, અજામિલ સફળ થયો, પણ ભગવાનની વિરુદ્ધ હશે, જે નાસ્તિક હશે, એને સફળ થવાનો કોઈ ચાન્સ નથી. એનો અર્થ કબીર એવો પણ કર્યો કે જે કબીરની જે સમજ એ છે કે સક્સેસ એટલે શું, સફળતા એટલે શું, કે યુ પ્લસ ગોડ, તમે અને પછી ભગવાન. તમારો પ્રયત્ન, ભગવાનની કૃપા, 2 ભેગા થાય તો માણસ સફળ થઈ શકે. સિમ્પલ સમજ આપણને કબીરે આપી છે. સફળતા અને નિષ્ફળતાની સમજ કબીરે આપણને આપી અને આપણને જણાવ્યું કે તું શું કરી શકે એમ છે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞા આપણને આપ્યો. સ્થિત અને પ્રજ્ઞા 2 શબ્દો છે. સ્થિત એટલે કે જે માણસ પોતાની જગ્યા ઉપર અડિંગ છે, અખંડ છે, ઉભો રહેલો છે, સ્થિત. અને પ્રજ્ઞ એટલે બુદ્ધિવાળો, જેની અંદર સાચી બુદ્ધિ આવી ગઈ છે, જેની અંદર સાચી સમજ, વિઝડમ આવી ગઈ છે, એ સ્થિત વત્તા પ્રજ્ઞ 2 ભેગા થઈને જે મનુષ્ય બને એ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞનો અર્થ એવો નથી કે એને વાઘા પહેરી દીધા હોય, તમારા મારા જેવો સાદો ફરતો હોય, પણ પોતાના વિચારોમાં મક્કમ હોય, મજબૂત હોય, ભગવાનની સાથે હંમેશા જોડેલો હોય, તે હંમેશા સ્થિત પ્રજ્ઞ રહી શકે. સ્થિત પ્રજ્ઞાના જે 3 ગુણો છે, એમાં ડિટેચમેન્ટ એટલે કે વિતરાગતા. સંસારમાં રહીને પણ હમણાં જે તમે સંસારમાં રહે છતાંય સરસો રહે અને ભગવાનની જોડે ટચ કરેલો રહે, નરસિંહ મહેતા જેવો, એને આપણે ડિટેચમેન્ટ કહે છે. ડિટેચમેન્ટ એટલે એવું નહીં કે ભગવા પહેરીને સંસાર છોડી દીધો, ના. એ જે સ્થિત પ્રજ્ઞ છે એને એમાં ડિટેચમેન્ટ હોય છે, એમાં વિતરાગતા હોય છે, એટલે કે ઉદાસીનતા હોય છે. ગમે એટલો પૈસો હોય પણ ભોગો પ્રત્યે મનુષ્ય ઉદાસીન હોય કે ભાઈ ભોગો આવે તો ઠીક છે, ના આવે તો પણ ઠીક છે, હું તો મારામાં મસ્ત છું. જે પૈસાદાર જ્યારે ભક્તિ કરી શકે ને, એ ઈશ કૃપા વગર ના કરી શકે. કારણ કે પૈસાદાર હંમેશા ભોગો બાજુ જ જાય. કોઈ પણ દિવસ પૈસાદાર અપવાદ રૂપે જ ભક્તિ કરી શકે. કારણ કે પૈસાદારને ભક્તિ કરવાનું સૂઝે જ નહીં, બહુ જ ઓછા લોકોને સૂઝે. એટલે પહેલો ગુણ છે ડિટેચમેન્ટ. બીજો છે કમ્પેશન એટલે કે કરુણા. સ્થિત પ્રજ્ઞાની અંદર કરુણા હોય બધાના માટે, એક જણના માટે કમ્પેશન એટલે કે કરુણા હોય, એનામાંથી પ્રેમ જ ઉપજતો હોય દરેકને માટે. પછી એ સૃષ્ટિનું કોઈ પણ સર્જન હોય, મનુષ્ય હોય, જાનવર હોય, વૃક્ષ હોય, એને દરેકના માટે પ્રેમ, જ્યાં જાય ત્યાં પ્રેમ, એનો એ પ્રેમ આપતો જાય, એને કહે છે કમ્પેશન એટલે કે કરુણા. અને જે ત્રીજી વસ્તુ છે ઇક્વેનેમિટી એટલે કે બધાને સરખા ગણે, સમાનતા. એના મન કોઈ ફેર નહીં. સંત કે ઘર સબકા હો સન્માન.
સંતને ત્યાં દરેકનું સન્માન હોય. આ 3 ગુણો જેની અંદર આવી ગયા એ સ્થિત પ્રજ્ઞ. ઘણા બધાને ગીતાની અંદર શબ્દ વપરાયો છે, અને આજે જયારે કુમુદબેન વાંચતા હતા ને ત્યારે પણ આ સ્થિત પ્રજ્ઞ શબ્દ એક સાખીમાં આપણા કહત કબીર સુનોભાઈ સંતોની અંદર આવ્યો તો આ શબ્દ, એટલે શબ્દને મેં લીધો છું. હું શબ્દોને લઈને જે શબ્દો આવે અને જો થોડો હેવી લાગે તો એને થોડી છનાવટ કરતો હોઉં છું. તો આ જે છનાવટની અંદર જે સ્થિત પ્રજ્ઞ છે એ લોકોની બુદ્ધિ એક જગ્યા ઉપર સ્થિર થઈ ગયેલી છે, અડંગ છે, ઠીંગ છે, અને એ લોકો સંતોષી છે, કમ્પેશન કરુણાવાળા છે, ઇક્વનિમિટી એટલે કે બધાને સરખા સમજનારા છે, અને ડિટેચમેન્ટ છે, સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકે છે. એ સ્થિત પ્રજ્ઞની સીધી ને સાદી વ્યાખ્યા છે સંતો. એ સંતની વ્યાખ્યા છે, ઋષિની વ્યાખ્યા છે. એટલે આપણને આ જે મળ્યું છે એનો અતિશય આનંદ છે. અને આપણે જે કરીએ છીએ ભાવ પ્રેમથી, એ ભાવ પ્રેમથી આપણે કરતા રહીએ. જો આજે ભાવ પ્રેમથી આપણી પાસે કેટલા બધા કીર્તન ગાવા માટે પણ તૈયાર છે. આજે 4 બહેનો સમૂહમાં પણ કીર્તન લેવાની છે. સૌથી પહેલા આપણે બોલાવીએ હરિવદનભાઈને. આવો હરિવદનભાઈ, રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહાર ગુરુ આપી ગુરુ ગોવિંદ દિયો બતાય. જીવનની ઘડી એટલે અમૂલ્ય ઘડી છે, એટલે ગાવાનું મન થાય છે. ધન્ય ઘડી ધન્ય દાડો રે આજનો ભાઈ, આન પુણ્ય હરિ પ્રગટ્યા રે સાથે સગાઈ. ફૂલના લોક બહુ મરિયા રે સૌને મન ભાવે. જાન આવે જાદવ કુરની રે મંડપમાં માલે. મામા છે ધનવંતરે મોસાર લાવે. ચતુર જાલીને રે ચોરીઓમાં આવે. એ કન્યાથી નાના રે હરિવર છે મોટા. વાલ નાખી વન મારા રે દુઃખ નાખ્યા કાપી. કંસાર પીરસવાને આવે રે કન્યાની માળી. હરિવર કંસાર યારો ગોરી કોરિયો વારી વારી. મેં તો મારા કર મેરે લીધો કૈસાર. મંગળવર ત્યાં ચાર રે માનુની મોગાઈ. ફૂલતની પીછોડી રે ઓડાડીની રાખી. ગુણ ગાયે નરસૈયો રે હૈડામાં હરખી. ધન્ય ઘડી ધન્ય દાડો રે આજનો ભાઈ. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. ધન્ય ઘડી ધન દાડો રે જીવનનો રે ભાઈ. ફૂલ તની પીછોડી રે, ફૂલની પીછોડી. નરસિંહ મહેતા એ શબ્દો વાપરે છે, એટલા સુંદર. ફૂલ તની પીછોડી કે આપણને, એટલે કે આજનો દિવસ ધન્ય છે, આજની ઘડી ધન્ય છે, રોજે રોજ ધન્ય છે. અને આ જે ધન્ય ઘડી ધન દાડો જે નરસિંહ મહેતાનું કીર્તન છે,
એ જ કીર્તનને આપણે અધ્યરીજીનું કીર્તન પરબ્રહ્મ વાણી જે આપણે ઉદા ભક્તોમાં કહીએ છીએ એની સાથે ભેગું કરીએ તો કેવું સરસ રહે. નહીં દિન રાતના વેલા, એ અધ્યરીજી કહે છે આપણને. અને નરસિંહ મહેતા કહે છે ધન્ય ઘડી ધન્ય દાડો રે. એટલું સુંદર. કોઈ જાતનું બંધન નહીં, કોઈ જાતનું મુહૂર્ત જોવાનું નહીં, નહીં 11 જોવાની, નહીં પૂનમ જોવાની, નહીં શુભનું મુહૂર્ત જોવાનું, નહીં લાભનું કે જે બી આવતા હોય બધા ચોગડિયા, કશું જોવાનું નહીં. લગ્ન પણ મુહૂર્ત વિના. આનાથી તો વધારે ઉદા ભક્તોને કેવી મુક્તિ જોઈએ. ધન્ય ઘડી ધન દાડો રે આપણે દરેક જગ્યાએ ગાતા હોઈએ છીએ, લગ્ન વખતે પણ ગાતા હોઈએ છીએ. એનો એક આનંદ છે સંતો. અને આ કીર્તન આવે ને તો ઉદા ભક્તોના આમ જેને હૈયે હોય તો હોઠે આવ્યું હોય ને એવું સુંદર લાગે. દક્ષાબેન આવો. રામકબીરભાઈ, દક્ષાબેન આવો. રામકબીર રામકબીર સ્વામી કૃપાને રામકબીર પ્રેમજીવન મહારાજ રામકબીર. ગરબાની બુકમાંથી ગરબો ગાઉં છું, પાન નંબર 152. હારે પ્રભુ ગયા ચંપા કેરા બાગ, ફૂલો લાવી ગોપિકા રે, કે ફૂલો લાવ્યા ગોપિકા ભગવાન. હારે ફૂલો લાવી ભરી સભા વેચ્યા, રાધાનો પગ ભૂલી ગયા રે, રાધાનો પગ ભૂલી ગયા ભગવાન. હારે રાની રાધાને ચડીએ લરીસ, આવીને કમળ દઈ દીધા રે, આવીને કમળ દઈ દીધા ભગવાન. હારે પ્રભુ ગાયો ચારીને ઘેરે આવ્યા, રાધા કમળવું ઘેડો રે, રાધા કમળવું ઘેડો રાધે પ્યારી. હારે મારા ચોકમાં પગના મૂકશો, સોહેલો ચોક ભૂસા છે રે, સોહેલો ચોક ભૂસા છે ભગવાન. હારે મારી વર્ષા ખે હાથના મૂકશો, પાડેલા મોર ભૂસા છે રે, પાડેલા મોર ભૂસા છે ભગવાન. હારે મારી પરસાડે પગના મૂકશો, સુંદર ઓકરી ભૂસા છે રે, સુંદર ઓકરી ભૂસા છે ભગવાન. હારે લાવો દોરીને લાવો તુંબી, હમારે જવું દ્વારકા રે, હમારે જવું દ્વારકા રે રાધે પ્યારી. હારે નથી દીઠા દોરીને તુંબી, નથી રે દીઠા ધોતિયા રે, નથી રે દીઠા ધોતિયા રે ભગવાન. હારે પ્રભુ ચાલ્યા દ્વારિકાની વાટે, જઈને સંતાઈ ગયા રે, કે જઈને સંતાઈ ગયા ચંપા બાગ. હારે રાધાએ હસીને ઉઘેડ્યા દ્વાર, પૂછ્યું પાડોશને જતા દીઠા રે, પૂછ્યું પાડોશને જતા દીઠા મારી બેની. હારે નથી દીઠા દેવ મોરારી, નથી રે દીઠા ગોપિકા રે, નથી રે દીઠા ગોપિકા ભગવાન. હારે રાધા પૂછે પાણીની પનિયારને, કે હરને જતા તે દીઠા રે, કે હરને જતા તે દીઠા મારી બેની. હારે નથી દીઠા દેવ મોરારી, નથી રે દીઠા ગોપિકા રે, નથી રે દીઠા ગોપિકા ભગવાન. હારે રાધા પૂછે ગાયોના ગોવાળને, હરને જતા તે દીઠા રે, કે હરને જતા તે દીઠા મારા વીરા. હારે નથી દીઠા દેવ મોરારી, નથી રે દીઠા ગોપિકા રે, નથી રે દીઠા ગોપિકા ભગવાન.
હરે રાધા ચાલ્યા દ્વારિકાની વાટે, પ્રભુને મનાવવાને કાજે, કે પ્રભુને મનાવવાને કાજે ભગવાન. રાધા પૂછે છે ચંપા માલનને, ફૂલો રે વિનતા તે દીઠા રે, ફૂલો રે વિનતા તે દીઠા ભગવાન. હારે મેં દીઠા દેવ મુરારી, કે ધોત્યા રે ધોતા મેં દીઠા રે, કે ધોત્યા રે ધોતા મેં દીઠા મારી બેની. હારે પ્રભુ ચાલો ને આપને ઘેર, અહીંયા રીસાઈ કેમ આવ્યા રે, અહીંયા રે રીસાઈ કેમ આવ્યા મારા વાલા. હારે હિનની દોરીએ વળીએ લગાઠ, વળ્યા પછી ના છૂટે રે, વળ્યા પછી ના છૂટે રાધે પ્યારી. હારે તૂટ્યા કાચ ને ફૂટ્યા મોતી, ફૂટ્યા પછી ના સંધાય, કે ફૂટ્યા પછી ના સંધાય રાધે પ્યારી. હારે તૂટ્યા તન ને તૂટ્યા મેં મન, તૂટ્યા પછી ના સંધાય, તૂટ્યા પછી ના સંધાય રાધે પ્યારી. હારે એક દૂધ ને બીજું નીર, મળ્યા પછી ના છૂટે રે, મળ્યા પછી ના છૂટે ભગવાન. હારે ભલે મળ્યા નરસૈના સ્વામી, રાધાને ચરણે નમ્યા રે, રાધાને ચરણે નમ્યા ભગવાન. હારે પ્રભુ ગયા ચંપા કેરા બાગ, કે ફૂલો લાવ્યા ગોપિકા રે, કે ફૂલો લાવ્યા ગોપિકા ભગવાન. વૃંદાવન સામલો મુખ મુરલી ઘનઘોર, સબ સખિયન જીવના, જય જય જુગલ કિશોર રે, જય જય જુગલ કિશોર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ખૂબ જ સુંદર ભાવનો આ ગરબો કૃષ્ણ અને રાધા એ બંને નું રીસામનું મનામનું ચાલ્યા કરતું હોય. આ તો પ્રેમનું રીસામનું મનામનું છે, કારણ કે પ્રેમની અંદર રીસામના પણ હોય અને મનામના પણ હોય. રીસામના પણ સુંદર હોય અને મનામના પણ સુંદર હોય, અને એટલે તો આપણે રાધા કૃષ્ણની પ્રેમ લીલાના વખાણ કરતા હોઈએ છીએ. આ પ્રેમ લીલાની અંદર કોઈ શરીરી પ્રેમ નથી, ઇટ્સ એન અકલ્ટ લવ, જેને કહીએ છીએ કે રાધા પ્રેમથી જોડાઈ ગયેલી છે. અને આમ જોવા જઈએ તો ઘણા બધા સંતો આપણને કહે છે કે આપણે સર્વે રાધા સ્વરૂપી છે, આપણે સર્વે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, તો આપણે પણ રાધા સ્વરૂપી છે. એટલે જે રાધાને જ્યારે કૃષ્ણ એમની પાસેથી જાય છે ત્યારે કોને કોને પૂછે છે? પડોશનને પૂછે છે, ગોવાળનને પૂછે છે, પનિયારીને પૂછે છે, ગોવાળોને પૂછે, દરેકને પૂછીને છેવટે જ્યારે કૃષ્ણને શોધે છે ત્યારે ભગવાન પણ જાણે પેલા ભક્તને આધીન હોય એમ છેલ્લે નરસૈયો કહે છે કે ભગવાન પણ રાધાને નમન કરે છે. ખૂબ જ સુંદર ભાવનો આ ગરબો. દરબાર આવો રામકબીર. રામકબીર સંભળાય છે નરેશભાઈ? હા, સંભળાય છે ભાઈ, સંભળાય છે એકદમ ક્લિયર. રામકબીર. જીવનજી મહારાજને રામકબીર, સ્વામી પરિવારને રામકબીર, હેત કૃપાને રામકબીર, સર્વે સંતો ભક્તોને રામકબીર. સંતો આપણે સાહિત્યમાં ઘણી વાર વાંચ્યું છે અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે, અને આપણે ભજનોમાં પણ ઘણી વખત ગાઈએ છીએ, સાંભળીએ છીએ. આપણને જે માનવ દેહ મળ્યો છે તે ઘણો અનમોલ છે, અવારનવાર મળતો નથી. કવિએ પણ એમ કહ્યું છે કે મળ્યો છે માનવ દેહ, એનો કાળો કેર કરતો નહીં. અને જો તારે મસ્તી કરવી હોય તો પ્રભુના નામની કર, હરિના નામની કર, જેથી તને માધવ મળી જાય, હરિ મળી જાય. એટલે હે જીવડા, એવું અનમોલ જીવન જીવી જા, જગતમાં તારી સુવાસ કાયમ રહી જાય. મારું મારું સૌ કહે મારું મારું સૌ કહે, પણ તેમાં તારું નથી તલવાર.
અંતકાળે જમડો આવશે રે, લઈ જશે મારીને તને માં. એને માટે રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં. સીતારામ તના સત્સંગમાં, રાધે શ્યામ તના તો રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજીશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ ખૂટશે શ્વાસ ખૂટશે, ડાળી તૂટશે, શ્વાસ ખૂટશે, ડાળી તૂટશે, પ્રાણ નહીં રહે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. જીવ જાન તો જાજો જીવશું, મારું છે આત્મા, પહેલા અમર કરી લઉં ના. જીવ જાન તો જાજો જીવશું, પહેલા કમર કરી લઉં ના, અમર કરી લઉં ના. તેડું આવશે તેડું આવશે, જમનું જાનશે, જવું પડશે સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગળપન આવશે ત્યારે ભજીશું, પહેલા ઘરના કામ તમા, પછી કરીશું તીરથ ધામ. ગળપન આવશે ત્યારે ભજીશું, પહેલા ઘરના કામ તમા, પછી કરીશું તીરથ ધામ. આત્મ એક દિન આત્મ એક દિન ઉડી જાશે, આત્મ એક દિન ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આ દુનિયાને છોડીને ભાઈ જાવું પડશે તારે, જાવું પડશે ત્યારે. માલ ખજાના તારા પડ્યા રહેવાના, કાઈ ન આવે હારે, કાઈ ન આવે હારે. સગાને વાલા તારા સગાને વાલા તારા રોતા રહેવાના, કોઈ ન આવે તારી સંગમાં, રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં. રંગ રાજ્યમાં ક્યારે રચાશે, રહી જશે આ મનોઆ, માટે તો ઓળખ જીવન જીના. રંગ રાજ્યમાં ક્યારે રચાશે, રહી જશે આ મનોઆ, માટે તો ઓળખ જીવન રા. ચાર પદાર્થ ચાર પદાર્થ સાથે રાખીને, ચાર પદાર્થ સાથે રાખીને, ભજી લે તું રામ કબીર નામ, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. પંચરત્નના માલાના સત્સંગમાં, ગુરુ જીવનજીના સંગતમાં,
પંચરત્નમાલાના સત્સંગમાં ગુરુ જીવનજીના સંગમાં રંગાઈ જાને રંગમાં સંતો તમે રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં. રામ કબીર. રંગાઈ જાને રંગમાં, એટલા સુંદર ભાવથી જ્યારે કોઈ પણ ગીત, કીર્તન, ભજન ને તમે પોતીકું કરી લો ને ત્યારે જ આ ભાવ આવે. દરબારે ખૂબ જ ભાવથી આ કીર્તનને લીધું, રંગાઈ જાને રંગમાં. અને ચેતવણી પણ એની અંદર આવી, પ્રેમ પણ અંદર એટલો જ આવ્યો, બધું મૂકીને જવાનું છે એ પણ આવ્યું, 4 પદાર્થ માટેનો શ્રદ્ધા ને વિશ્વાસ આવ્યા, પંચરત્નમાલા માટેનું પણ આવ્યું. એક ઉદાત્ત જ્યારે કોઈ પણ કીર્તનની તરફ દ્રષ્ટિ કરતો હોય છે ને તો એની તરફ એની સંત દ્રષ્ટિ હોય છે, પ્રેમ દ્રષ્ટિ હોય છે. અને એને ફક્ત ગાવા પૂરતું નથી ગાતો, એના જીવનમાં લાવે છે. દરબારના જીવનમાં આપણે જોયું છે, એમના જીવનમાં આપણે ઉતર ચઢ જોઈ છે, ઇમોશનલ પણ આપણે જોયું છે, પણ એ અડંગ છે, અડગ છે પોતાની જગ્યા ઉપર. કારણ કે એમને એનો જે ખીલો છે, જે પ્રભુ નામનો ખીલો છે, એ ખીલાને છોડ્યું નથી, પકડીને રાખ્યો છે. એને પકડીને રાખો ને તારે જ અસહ્ય દુઃખો પણ સહ્ય થઈ જાય છે. ખૂબ જ સુંદર ભાવ. વિશાખાબેન આવો, રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુનિયાદ ગાદી ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. અમે 4 બહેનો આંખ મીચામીનો ગરબો લઈશું, પાન નંબર 300 ગરબાની ચોપડીમાંથી. રાધા તું બળભાગિની, કોણ તપસ્યા कीन, 3 लोक तारण तरण, सो तुमरे आधीन. ઉંદ્રાવન મારે સૈયર સૌ મળી ચાલો, સુખમાં માલો રે, ભવના દુખડા ટાલો, જઈને રમીશું રે. સુંદર વરની સંગે આભરણ સજિયા રે, મનના ગમતા અંગે વનમાં જઈને રે. નિરખ્યા સુંદર વરને વદન નિહાલી રે, વલતી લાગ્યા ચરણે શ્રી હરિ બોલ્યા રે. શું છે તમારા મન મેં રાધાજી બોલ્યા રે, લીલા રમી સુવન મેં શ્રી હરિએ માડ્યો રે. રમવા રાસ વિલાસ ગોપી સૌ મંડળ રે, રાધા પ્રભુજીની પાસ અબલાયા લાપે રે. ગોવિંદના ગુણ ગાયે મોહન મીઠડી રે, મધ્ય મોરલી વાહે રાધાજી રાંગે રે. જેમ જેમ પાડે તાલી તેમ તેમ રીજે રે, નટવર શ્રી વનમાલી એવી એવી લીલા રે. શ્રી હરિ સાથે કરતા મુખડું જોતા રે, મોહન નામન હરતા દૂતી બોલી રે. ઉપજ્યું હમારા મનમાં આંખ મીચામણી રે, આપન રમી સુવનમાં સૈયર સગલી રે. મધ્ય દૂતી દાહી ચંદ્રવલીની રે, આંખો મીચી સાહી ભામા બોલી રે. ચંદ્ર ને ચંદ્ર ભાગા જઈને છુપિયા રે, ઝાડ કદમની છાયા
સામને સહીને રે લાવ્યા લલિતા પાસે, ત્યારે રાધાજી રે હરીશું જોઈને હસિયા દૂતી બોલી રે, અલબેલા આંખ મીચાવો રાધાજી રમશે રે, જો તમે આંખ મીચાવો શ્રી હરિ બેઠા રે, દૂતી આંખો મીચે રાધાજી ચાલ્યા રે, વરખ વરખની નીચે હરીને ઠગવારે, હલવે હલવે બેઠા ચતુરા જઈને રે, ચંપક વનમાં બેઠા પીલી પટોલી રે, ચંપક વરની ચોલી ઉવટણ કીધા રે, અંગે કેસર કોલી કનકલતાની રે, વેલ્યો વીટી અંગે કોઈ નવ દેખે રે, મળીશું એક જ રંગે આંખ ઉઘાડી રે, ચતુર શિરોમણિ રાયે ડગલે ડગલે રે, 14 જોતા જાય શ્રી હરિ શોધે રે, વરખ વરખ પ્રીતે જોતા શ્રમ જલ ચુવે રે, પીતાંબર સુલેતા કાહુ ન જડિયા રે, ફરી આવ્યા તે ઠામે નીચું જોઈને રે, મનમાં શંકા પામ્યા દૂતી બોલી રે રાધાજી હાઓ, શ્રી હરિ બોલ્યા રે મુજને શોધી કાઢો, લલિતા પાસે રે રાધાજી આંખો મીચાવી, શ્યામ સધાર્યા રે જહાલ ગિરાધા આવે, ચતુર ચાલ્યા રે તાલ તમાલ કવનમાં, કૌતુક કરવા રે ઘણા મનોરથ મનમાં, કુંજ ભુવનની રે બોમજ કહીએ ખાલી, લીલ કદમની રે જોડે જોડે જાલી, અગર ચંદન ના રે કસ્તુરી ના કાદવ, ત્યાં જઈ છુપિયા રે જુગત કરીને જાદવ, આંખ ઉગાડી રે રાધાજી લાગ્યા જોવા, વનિતા વિચક્ષણ રે વ્રેહ નિવેદન ખોવા, સૈયર સગળી રે મળી છે કજટોલી, ને પુર ઊંચા રે લેજો તે નવ બોલે, સૈયર સગલી રે વન વન જોઈને થાકી, તેમાં મધ્યે રે દૂતીએ વાણી ભાખી, મોહન મળશે રે પૂરણ પ્રીત જ જેને, રાધાજી બોલ્યા રે વાત મળી છે ને, રાધાજી બોલ્યા રે હું એકલી ન જાઉં, દૂતી બોલી રે સૌ પે આગળ થાઉં, એક જાગૃત કરી રે જુવે એક એક લગી, તેમાં સુંદર રે રાધા માતે કલગી, એવી એવી લીલા રે શ્રી હરિએ કીધી જ્યારે ઉઠી ચાલ્યા રે, કુંજ ભુવન ને દ્વારે મધુકર માલે રે, ગોવિંદ ના ગુણ ગુંજે લહેરત ઉડી રે, શ્યામ સુંદરજીની કુંજે શ્રી હરિ ઉઠ્યા રે, શ્યામા આદર આપે નોરા કરતા રે, રુદિયા સરસુ ચાપે અબલાજી ત્યારે,
અમો આહિરડા હાર્યા એકના પંથે રે, સહુના કારજ સાર્યા લીલ કદમની રે, કોમલ સજય રોપી સુરત સંગ્રામે રે, લાજ પરસ પરલોપી અબલા બોલ્યા રે, આવડા કઠન નવ થઈએ દૂતી બોલી રે, શ્રી હરિને શું કહીએ આંખ મીચામણી રે, જે કોઈ હરિની ઘાસે નર ને નારી રે, સહુ કો પાવન થાશે નર સહી મેં તારે, વૃંદાવન મારાએ એવી એવી લીલા રે, જોઈએ મનડા નાચે વૃંદાવન મારે, સૈયર સૌ મળી ચાલો સુખમાં માલો રે, ભવના દુખડા ટાલો. રામ કબીર. રામ કબીર. ભવના દુખડા ટાળો. નરસિંહ મહેતાનું આ સુંદર કીર્તન આપણી ઉદા ભક્તોની પરંપરા પ્રમાણે 4 બહેનોએ સમૂહમાં લીધું. કીર્તન વિશે વિચારવું, કીર્તન વિશે એકબીજાને ફોન કરવા, કોણ શું ગાશે એની પ્રેક્ટિસ કરવી અને ભક્તોની સમક્ષ આવવું, આ કેટલું સહજ થાય. આપણો કીર્તન ભક્તિ નો આ મહિમા છે. નિષ્કામ ભક્તિ એ આને કહી શકાય કે કોઈ પણ કામના નથી, કોઈ પણ આશા નથી, બસ બીજા ઉદા ભક્તોની સાથે મળ્યા અને કીર્તન ભક્તિ કરી. અને એમાં પણ જે આંખ મીચામણીનો આ ગરબો, આંખ મીચામણી, અને એ પણ રાધાની અને કૃષ્ણની, ગોપીઓની અને કૃષ્ણની. અને એ આંખ મીચામણીમાંથી કંઈક જો નીતરતું હોય, કંઈક જો મળતું હોય તો ફક્ત ને ફક્ત પ્રેમ. આપણે આંખ મીચામણી આપણે પણ રમતા હતા. નાના હતા ત્યારે ગામમાં રમતા હતા સંતા કુકડી રમીએ, સંતાઈ જઈએ અને પછી બીજો કોઈક શોધે એવો આપણે ભાવ રાખીએ. અત્યારે ઘરમાં પણ, અમેરિકામાં પણ છોકરા હાઇડ એન્ડ સીક રમે છે. આ રમત ની અંદર સંતાવાનો પણ આનંદ છે અને દેખાઈ જવાનો પણ આનંદ છે. આ એક એવી રમત છે કે જેની અંદર કોઈ હારતું નથી, બધા જીતે જ છે. આ આંખ મીચામણીનો ગરબો આપણને જીતાડતો ગરબો છે, સંતો તરફ લઈ જતો ગરબો છે. ખૂબ જ સુંદર. અને 4 બહેનોએ એને ખૂબ ભાવથી ગાયો. રામજી મોટા આવો, રામ કબીર. શ્રી ધમ પુનિયાદ સદગુરુ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદા સભર રામ કબીર, શ્રી સદગુરુ રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદા સભર રામ કબીર, પદ્મનાભજી ભગવાન અધ્યારુજી મહારાજના ચરણ કમળમાં સાદા સભર રામ કબીર, હિત કૃપાણે રામ કબીર. સર્વે સ્વામી પરિવારના સદગુરુ મહારાજોને સર્વેને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે ભક્તો ભજન, કીર્તન, ગરબા સરે બધું સદગુરુના શબ્દોને વારંવાર યાદ કરી રહ્યા છે. અને પૂજ્ય નરેશભાઈ, પૂજ્ય ચંદ્રકાંતભાઈ સરે ભક્તો પ્રેમથી આપણને સમજાવી રહ્યા છે. સંતોના શબ્દોને વારંવાર દોહરાવીને આપણને કહી રહ્યા છે. મનુજન્મ સંતોએ આપણને એટલું બધું ઠોકીને કહ્યું છે કે કવિ સાહેબે કહ્યું છે, કહ્યું પોકાર છે તરે અંધે એ અંધાર એ જીવ તું ચેતી જા, આ સમય તને ફરી નહીં મળે. કહું પોકાર છે તર અંધે હાથે એડે ગમાઈ, કહે કબીર દે કાચ કો કૂપો વન સંતા વાળા રાઈ. આ શરીર આપણે જાણીએ છીએ કે હજુ મારે ઘણું જીવવાનું છે, પરંતુ કઈ વખતે પાણીના પરપોરાની માફક આ શરીર સમાપ્ત થઈ જશે અને આપણે મરાઈ જશે. માટે શરીર ભક્તો જે સમય મળે આજ કરીશું, કાલ કરીશું, આજ કરીશું, અવસર બીતા જાતે ફિર કરે વો કબ. તો આપણે સમયનો ઉપયોગ કરી અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. કારણ કે વારંવાર મનુષ્ય જન્મ મળે નહીં. આ છેલ્લો ફેરો છે, તો છેલ્લા ફેરામાં આપણે જાગૃત થઈએ. એટલા માટે આપણે નિષ્કામ ભાવે ભક્તિ કરીને આપણે કલ્યાણનો રસ્તો પકડીએ. એના માટે એક ભજન છે,
हम ममता के मादे माधो कौन कौन दुख पायो कीट पतंग और पशु पंखी कीट पतंग और पशु पंखी नाना जोनी भरी आयो अयो नाना जोनी भरी आयो हम ममता के मादे माधो कौन कौन दुख पायो कबू एक सूत भये काऊ को कबू एक पिता कहायो कबू एक नरपति रंग जोय के घर घर टूक मगायो हम ममता के मादे माधो कौन कौन दुख पायो हरिगुण कथा प्रभुनी कथा हरिगुण कथा सुनी नहीं श्रवणे मुखे राम गुण गायो मुखे भगवान નું નામ ને કહ્યું માને માધો દાસ ભગત જી તાકો માધો દાસ ભગત જન્મ જીક તાકો જનૂને તાત લજાયો જનૂની માતા પિતાનું નામ લજાવ્યું એટલો આપણને શબ્દ ટકોર કરે છે એટલા શબ્દોના મારે સંતો આપણે જાગૃત થઈએ જાગૃત થઈને આપણા મનુષ્ય જીવનનું કલ્યાણ કરીએ માટે રસ્તો પકડીએ અને સંતોને સાથે સમાગમ કરી અને આપણે ભક્તિનું કલ્યાણ કરીએ સારી ભક્તોને પ્રેમ રામ કરીએ રામ કબીર સદાય જાગ્રત, આપ સૌને જાગ્રત રહેતા રામજી મોટા સુંદર વિચાર અને સુંદર કીર્તન લઈને આપણી સમક્ષ હંમેશા આવતા રહે છે. આપણે ઘણી વખત ફરિયાદ કરીએ છીએ કે આપણા બાળકો કયું નથી માનતા, આપણું કયું 100% માને જો આપણે રોલ મોડેલ હોઈએ તો, અને દરેકને પોતાની સ્પેસ આપીએ અને પોતાની જગ્યા આપીએ. એ કરીએ તો દરેક માણસ તમારું કયું માને, અને આગ્રહ ન રાખીએ. રામજી મોટાને આપણે જોઈએ અને રામજી મોટાનું જીવન જોઈએ તો આપણને તરત જ લાગે કે યસ, એમની જે વાણી છે અનુભવની વાણી છે, એમના જીવનમાં ઉતારેલી વાણી છે, અને એ જે વાણી છે, જે નિસ્પૃહતા છે, એને આપણે આદર આપીએ છીએ અને એમના જેવું જીવન જીવવાનું મન થાય. ખૂબ સુંદર ભાવ છે. અંત લગી જેનું ધ્યાન આવું જ રહે એને કાળ પણ ન ભરખી શકે, કોઈ વસ્તુ એનો નાશ ન કરી શકે. ખૂબ સુંદર ભાવ. મહેન્દ્રભાઈ આવો. રામકબીરભાઈ. બોલો સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, સર્વ જીવ માત્ર ને રામ કબીર, સબ સંતન ને રામ કબીર. આજે મારી જોડે મારી બેન, મારાથી ઇન્ડિયા જવાય એવું નથી, હજુ પણ નહીં જવાય કિડની ટ્રાન્સપ્લાન્ટના લીધે, એટલે મારી બેન મને સ્પેશિયલ મળવા આવી છે. એટલે આજનું મારું કીર્તન છે હું મારી બેનને અર્પણ કરું છું. આજાપ સદા મંગલકારી, શ્રી રામ કબીર જય રામ કબીર. આજાપ જપો નર ને નારી, શ્રી રામ કબીર જય રામ કબીર. પંચરત્ન માલાને મનન કરો, પંચરત્ન માલાને મનન કરો, હરિપારાયણ ને દિલમાં ધરો. તમે નિત્ય પારાયણ કરી તો જુઓ, શ્રી રામ કબીર જય રામ કબીર.
પુનિયાદ વસ્યા શ્રી જીવન રામ, પુનિયાદ વસ્યા શ્રી જીવન રામ. ભવ ભક્તિનું છે તીર્થ ધામ, સદગુરુ શ્રી જીવનજી સુંદર શ્યામ. શ્રી રામ કબીર જય રામ કબીર, આજાપ સદા મંગલકારી. શ્રી રામ કબીર જય રામ કબીર. બહુ મહત્વની કડી છે આ એક. તમે માત પિતાની સેવા કરો, તમે માત પિતાની સેવા કરો, એના ચરણોમાં છે ચારે ધામ. રામ કબીરનું તું રૂપ પહેચાન, શ્રી રામ કબીર જય રામ કબીર. જ્ઞાની કબીર શ્રી રામાનંદજી, જ્ઞાની કબીર શ્રી રામાનંદજી. ગુરુ પરંપરા શ્રી જીવનજી, ગુરુ પરંપરા શ્રી જીવનજી. અરે ગુરુ પરંપરા શ્રી જીવનજી. તિલક ને તુલસી દિયો સહાય, શ્રી રામ કબીર જય રામ કબીર. આજાપ સદા મંગલકારી, શ્રી રામ કબીર જય રામ કબીર. શ્રી રામ કબીર જય રામ કબીર. બોલો સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર. સર્વ બધા માતા પિતાઓને રામ કબીર રામ કબીર. રામ કબીરભાઈ, ખૂબ જ સુંદર ભાવ. તાંદલજાની પવિત્ર ભૂમિ, એ ભૂમિ પરથી આવતા ભાઈ બહેન, એમનો પ્રેમ, એમના કુટુંબનો રામ કબીર માટેનો પ્રેમ અનીન છે. હલાવી ન શકે કોઈ, એટલો પ્રેમ. અને આ સુંદર કીર્તન, સુંદર ભાવ, સુંદર અવાજથી હૃદયમાંથી જ્યારે નીકળ્યું, એમાં શબ્દો પણ જોડાયા. અને આપણી જે પરંપરા છે એ પરંપરાને જાગૃત કરતું જાય છે. આ વિશ્વાસ ધરાવે છે કે આ જે નામ છે, શુભકારી નામ છે, મંગલકારી નામ છે, એ નામ ભલભલાને તારે છે. એનો અર્થ સમજીએ આપણે, એનું રૂપ સમજીએ, રામ કબીરનું રૂપ સમજીએ. આ વિચાર ક્યારે આવે? જ્યારે વંશ પરંપરાથી આ ભક્તિ દ્રઢ થઈ હોય, જીવનમાં મનુષ્ય ઘડાયો હોય. અને હું કહું છું કે મહેન્દ્રભાઈની સેકન્ડ ઇનિંગ છે. સેકન્ડ ઇનિંગમાં બેન એમને મળવા આવી ગઈ. એ સેકન્ડ ઇનિંગ ને દરેક દિવસને કાઉન્ટ કરાવડાવે કે ભાઈ દિવસનું મહત્વ છે, જીવનનું મહત્વ છે. જીવન છે તો જીવી લેવું છે, ભક્તિ કરી લેવી છે. આ જે ભાવ છે ને, ઉદા ભક્તોનો નિડરતાનો ભાવ છે. ડર્યા વગર એ જીવતા જાય છે. અને ડર્યા વગર જીવે છે ને એટલે ક્વોલિટી જીવન જીવી શકે છે, એટલે પ્રેમ આપી શકે છે. એમની સાથે વાત કરો ને તો પણ તમને આનંદ થઈ જાય. એટલો સુંદર આ ભાવ ઉદા ભક્તો પર આ જીવનજી મહારાજની કૃપા હંમેશા વરસતી રહે. એ જ ભાવ રાખું. ભાઈ બહેનનો આવો સંબંધ દરેક ઘરમાં ઉભો રહે, એ ભાવ રાખું. રામ કબીર. સતીશભાઈ આવો રામ કબીર. રામ કબીર. નરેશભાઈ, સંતો ગુરુજનોને પ્રણામ, વંદન. એક ખૂબ સુંદર વાત કરી તમે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો જગત ગુરુ કૃષ્ણજીએ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને સમજાવ્યા છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આપણા કબીર સાહેબે કહ્યું છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આપણા દુશ્મનો છે અને આપણે જન્મની સાથે જે પોસાય છે અને એને દૂર કરવા માટે પહેલું પગથિયું પ્રજ્ઞા સ્થિર કરવાની જરૂર છે. તમે ખૂબ સુંદર ચર્ચા કરી
સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આજે કે ભાઈ પહેલું પગથિયું કામ ક્રોધ મોહ મદ એ દુશ્મનોને દૂર કરવા માટે, એકને પણ દૂર કરવા માટે પ્રજ્ઞા સ્થિર થવાની પહેલી જરૂર છે. અને એ જ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે પ્રજ્ઞા સ્થિર કર તારી પહેલા. તો એ બહુ ખૂબ સુંદર વિચાર તમે રજૂ કર્યો. આજનું ભજન મારું એક પ્રાસંગિક ભજન છે. વિવેકાનંદજી કહેતા હતા કે ભાઈ વિવિધતામાં એકતા અને વિવિધતા અને અનેકતામાં એકતા સમાયેલી છે. અને આજના પ્રાસંગિક ભજન છે કે આજે મહારાષ્ટ્ર, ગુજરાત અને બધી જગ્યાએ ગણપતિ મહોત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. એ વિવિધતા છે આપણા જીવનની. આપણા સનાતન ધર્મમાં કોઈ દિવસ જીવન નિરસ થશે જ નહીં, કારણ કે એટલા બધા તહેવારો છે કે જે તમને જીવંત રાખે છે. તો આજનું ભજન એક પ્રાસંગિક ભજન છે. વંદે ગણપતિ વિઘ્ન વિનાશન હે લંબોદર ગજાનના. વંદે ગણપતિ વિઘ્ન વિનાશન હે લંબોદર ગજાનના. रिद्धि सिद्धि के दाता तुम हो, रिद्धि सिद्धि के दाता तुम हो, हे शशि शेखर नंदना. वंदे गणपति विघ्न विनाशन हे लंबोदर गजानना. जो ध्यावे वांछित फल पावे, जो ध्यावे वांछित फल पावे, अग्रदेव तुम्हें वंदना, अग्रदेव तुम्हें वंदना. वंदे गणपति विघ्न विनाशन हे लंबोदर गजानना. रिद्धि सिद्धि के दाता तुम हो, रिद्धि सिद्धि के दाता तुम हो, हे शशि शेखर नंदना. वंदे गणपति विघ्न विनाशन हे लंबोदर गजानना. काम क्रोध मद मोह आदि हरो, काम क्रोध मद मोह आदि हरो, निर्विकार निर्मल मना, निर्विकार निर्मल मना. काम क्रोध मद मोह आदि हरो, निर्विकार निर्मल मना. वंदे गणपति विघ्न विनाशन हे लंबोदर गजानना. रिद्धि सिद्धि के दाता तुम हो, रिद्धि सिद्धि के दाता तुम हो, हे शशि शेखर नंदना. वंदे गणपति विघ्न विनाशन हे लंबोदर गजानना. राम कबीर सदगुरु देव की जय. રામ કબીર ખૂબ જ ભાવથી પ્રસંગને ઉચિત કીર્તન આવ્યું. અને આપણે પરંપરામાં પણ ગરવા ગણપતિનો રાસ છે. અધ્યરુજીએ ગરવાનો રાસ મૂક્યો છે અને એ રાસની અંદર ગણપતિ પણ જેની પાસેથી શક્તિ મેળવે છે એવા ગરુવા એટલે કે મોટો, એની આપણને ભક્તિ આપણને આપવામાં આવેલી છે. ખૂબ સુંદર ભાવ છે. અને
જે ગણપતિ એટલે કે જે ગણોનો કે સમાજનો નેતા હોય એને કયો છે અને એના ગુણ કયા છે આપણને, કે કયા કયા ગુણ હોય તો તમે નેતૃત્વ કરી શકો, અને એ વાત આપણને સમજાવવામાં આવે છે કે એટલે આપણે જે સુંદર ભાવ છે એ આપણો ચાલુ જ રહે. વિવિધતામાં એકતા, અનેકતામાં એકતા ચોક્કસ જ છે. કારણ કે આપણને પણ આપણો વિવિધ પ્રકારના મનુષ્યનો સમૂહ એક ભેગો થયો અને એક ઉદા ભક્તોનો સમૂહ ઉભો થયો, અને હજુ પણ એવું છે. આપણી પરંપરામાં કોક ને કોક રીતે લગ્નથી, જન્મથી જોડાતા જ જાય છે ઉદા ભક્તો, અને ખૂબ સુંદર વાત છે. સવિતાબેન આવો, રામકબીર. સર્વ ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. કારા કારા કાનને મનાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. રાધાના શ્યામને મનાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. કારો કાનુડો છે કામન ગારો, માતા જસોદાની આંખોનો તારો. મોગેરી મમતા લૂંટાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. કારા કારા કાનને મનાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. યમુનાના તટ પર બંસી બજાવતો, ગાય ગોવારોને ગેલા બનાવતો. ગાંડા ગેલા બની તમે ભાગી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. રાધાના શ્યામને મનાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. વૃંદા તે વન મકાનો રાસ રચાવતો, રાધા રાની સાથે જોડી બનાવતો. પ્રીતડી રાધાની જેમ નિભાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. મથુરાની વાટિકાનો મહિડા લૂંટાવતો, બેડું ગોવાળિયાને ભાવે ખવડાવતો. ગોવાળો બનીને ગાય ચરાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. કારા કારા કાનને મનાવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. વિશ્વનો નાથ એ તો રાધાનો શ્યામ છે, બગડેલી બાજીનો સુધારનાર છે. ગોપી કહે શ્યામ ભરોસે જીવી તો જુઓ, હે તે હરિના ગુણ ગાઈ તો જુઓ. રાધાના શ્યામને મનાવી તો જુઓ, હે તેના હરિ ગુણ ગાઈ તો જુઓ. રામ કવિ સર્વ ભક્તો. હે તે હરિના ગુણ તો ગાઈ જુઓ, રાધાના શ્યામને મનાવી તો જુઓ. ખૂબ જ સુંદર ભાવ. રાધા, ગોપી, કૃષ્ણ, એમની વાત આવે અને પ્રેમ નિતરવા માંડે. જો કરી તો જુઓ. આપણે નથી કહેતા સેમ્પલિંગ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુનો જો મોટો ભાગ આપણે લેવો હોય, પેલા કે બે મને ચખાડો સેમ્પલ. એમાંની એક પણ વસ્તુ, જે આ કીર્તનમાંથી એમાંની એક પણ વસ્તુ તમે કરી જુઓ ને, તો પછીથી તમને એ જે નિષ્કામ ભક્તિનો સરવાળો થતો રહે, ગુણાકાર થતો રહે, એ ભાવ આપણી અંદર આવે. તો આ જ સરવાળો, આ જ ગુણાકાર આપણા જીવનમાં પણ
જીવનજી મહારાજની કૃપાથી થતો રહે એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. રામ રામ સર્વે સંતોને કબીરભાઈ, સર્વે રામ કબીર રામ કબીર.